અમિત શાહે કર્ણાટકમાં જનતા દળના સાંસદ પ્રજ્વલ રેવન્ના સામે મહિલાઓની જાતીય સતામણીના મામલામાં નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે અમે આ મામલાની તપાસના પક્ષમાં છીએ। અમારા સહયોગી જેડીએસે પણ કહ્યું છે કે આ મામલે કાર્યવાહી કરવામાં આવશે। તો શાહે વધુમાં કહ્યું કે ભાજપનો સ્ટેન્ડ સ્પષ્ટ છે કે અમે દેશની માતૃશક્તિ સાથે ઊભા છીએ। આ પહેલા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાદળાએ આ મામલે પણ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા અને પૂછ્યું હતું કે પ્રજ્વલને દેશ છોડતા કેમ રોક્યા નથી। તો મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પ્રજ્વલ રેવન્નાના કથિત અશ્લીલ વિડીયો કેસમાં વિશેષ તપાસ ટીમ એસઆઈટી બનાવવાનો નિર્ણય કર્યો છે। તો પ્રજ્વલ રેવન્નાના વિડીયો પર શાહની પ્રતિક્રિયા સામે આવી છે। કહ્યું છે કે આ સહન કરી શકાય નહીં। અમિત શાહે કહ્યું કે અમે મામલાની તપાસના પક્ષમાં છીએ। તો મામલો રાજ્ય સરકારનો છે। કોંગ્રેસે કેમ પગલાં ન લીધા તે સવાલ ઊભો થયો છે। પ્રજ્વલ રેવન્નાના વિડીયો પર અમિત શાહની પ્રતિક્રિયા સામે આવી। તેમણે ભાજપનો સ્ટેન્ડ દર્શાવ્યું। મામલો રાજ્ય સરકારનો છે, તેમાં કોંગ્રેસ કેમ પગલાં ન લીધા। પ્રિયંકા ગાંધી પણ આ મામલે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે। જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે લોકસભા ઇલેક્શનના બીજા તબક્કાના મતદાનને લઈને જે પ્રમાણે કર્ણાટકનું રાજકારણ છે તે રાજકારણ જો વાત કરવામાં આવે તો જ્યારે 26 તારીખે જ્યારે કર્ણાટકમાં લોકસભાનું ઇલેક્શન થવા જઈ રહ્યું હતું તેના 5 દિવસ પહેલાં જ ત્યાંના જે ભારતીય જનતા પાર્ટી અને જેડીએસના સંયુક્ત જે કાર્યક્રમો છે તે કાર્યક્રમો થયા હતા અને ત્યારબાદ જેડીએસના જે સાંસદ છે જેમના દ્વારા જેડીએસની જે ટિકિટ આપવામાં આવી હતી અને ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના જે પૌત્ર છે જે પ્રજન્ન તેમની સેક્સ વિડીયો છે તે સેક્સ વિડીયો વાયરલ થઈ હતી। લગભગ જો વાત કરવામાં આવે તો ખૂબ જ મોટી સંખ્યામાં જે વિડીયો છે તે વિડીયો વાયરલ થઈ હતી। સોશિયલ મીડિયામાં પણ તે વાયરલ થઈ હતી। તેને લઈને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે જે કર્ણાટકમાં હાલમાં કોની સરકાર છે અને ત્યાંની સરકાર કેમ પ્રજનન વિરુદ્ધ પગલાં લેતી નથી। અને જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે સરકાર ઉપર જે આક્ષેપો છે તે આક્ષેપો કરવામાં આવ્યા હતા અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે આમાં પાર્ટી છે તે માતૃશક્તિ સાથે છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે પ્રજનન વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે તે કાયદેસરની કાર્યવાહી ત્યાંની સરકાર છે તેને સરકાર દ્વારા કરવામાં આવે અને સાથે જ એસઆઈટીની રચના છે તે એસઆઈટીની રચના કરી દેવામાં આવી હતી। પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જેડીએસ દ્વારા જે પ્રજન્ય છે તે પ્રજન્યને પ્રાથમિક સદસ્યમાંથી પણ સસ્પેન્ડ છે તે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે પ્રમાણે એસઆઈટીની રચના છે તે એસઆઈટીની રચના કરવામાં આવી હતી। જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો જે મહિલાઓના જે કથિત જે સેક્સ વિડીયો છે તે વિડીયો વાયરલ થયા હતા તેને લઈને હાલમાં તપાસ છે તપાસનો ધમધમાટ છે તે પણ શરૂ કરી દેવામાં આવ્યો છે। પરંતુ જ્યારે ઇલેક્શનની તારીખ નજીક હતી, જ્યારે વોટ આપવાની તારીખ નજીક હતી તેના માત્ર 5 દિવસ પહેલાં જ્યારે વિડીયો વાયરલ થાય છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક શંકા છે તે શંકા ઉપજાવી નાખે એવું છે। કેન્દ્રીય અને ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનું નિવેદન હતું કે ભારતીય જનતા પાર્ટી છે તે માતૃશક્તિ સાથે છે, પરંતુ જે પ્રમાણે જેડીએસના ઉમેદવાર દ્વારા જે જેડીએસના ઉમેદવારના જે વિડીયો વાયરલ થયા હતા તેને લઈને પણ હાલમાં જે તપાસ છે તપાસ કરવામાં આવી રહી છે। પોલીસે એસઆઈટીની ટીમ છે તે પણ બનાવી દીધી છે। હવે જોવાનું એ રહ્યું કે જે પ્રમાણે જે વિડીયો છે તે વિડીયો મોફ કરીને કરવામાં આવ્યા છે અથવા તો કોઈ પાર્ટીને નુકસાન કરવા માટે બનાવવામાં આવ્યા છે તેને લઈને પણ તપાસ અત્યારે હાલ કરવામાં આવી રહી છે। જી